MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં મંગળા રોડ પર ગેંગ વોરમાં ફાયરિંગનો કેસ સામે આવ્યો હતો। મુરઘા ગેંગના સમીરના રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થયા છે। ગુનામાં વપરાયેલી પિસ્તોલ કારમાં સંતાડી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 3 પિસ્તોલ, 4 મેગઝીન સહિત 18 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। એસઓજી પોલીસે થાર ગાડી પણ કબજે લીધી હતી। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી। સંવાદદાતા મોહિત જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો કે મંગળા રોડ પર જે ગેંગવોર સામે આવી હતી તેને લઈને મહત્વનો ખુલાસો થયો છે। જી મોહિત। તો ફરી એક વખત અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે રાજકોટના મંગળા રોડ પરની આ ઘટના સામે આવી હતી કે જ્યાં જાહેરમાં જ ગેંગવોર થયું હતું। મુરઘા ગેંગના સમીર રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થયા છે। ગુનામાં વપરાયેલી પિસ્તોલ કારમાંથી મળી આવી છે। પોલીસે 3 પિસ્તોલ, 4 મેગઝીન સહિત 18 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે। એસઓજી પોલીસે થાર ગાડી પણ કબજે લીધી છે અને વધુ તપાસ કરી રહી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ વધુ પૂછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે। તો આ પિસ્તોલ તે લોકો ક્યાંથી લાવ્યા હતા અને તેનું શું કરવાના હતા તેને લઈને પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ આ ઘટના સામે આવતા જ શહેરવાસીઓ પણ ચિંતામાં મુકાયા છે અને ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। રાજકોટના મંગળા રોડ પર ગેંગવોરનો કેસ સામે આવ્યો હતો અને ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ જ મુદ્દે હવે પોલીસ એક્ટિવ બની હતી અને તપાસમાં એક બાદ એક ખુલાસા પણ સામે આવી રહ્યા છે। મુરઘા ગેંગના સમીર જ્યારે રિમાન્ડ ઉપર છે ત્યારે તેની તપાસ દરમિયાન, પૂછપરછ દરમિયાન એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે, કારણ કે ગુનામાં વપરાયેલી જે પિસ્તોલ હતી તે કારમાં સંતાડી હોવાનો પણ ખુલાસો થયો છે, જેમાં પોલીસે 3 પિસ્તોલ, 4 મેગઝીન સહિત કુલ 18 જીવતા કારતૂસ પણ જપ્ત કરી લીધા છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઓજી પોલીસે થાર ગાડી પણ કબજે લીધી છે। આ ગાડીનો શું ઉપયોગ કરવામાં આવ્યો હતો અગાઉ અને આગળ શું ઉપયોગ કરવાના હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી। રાજકોટ શહેરમાં ગુનાખોરીનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આરોપીઓને પોલીસનો કે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જ ગેંગવોરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મુરઘા ગેંગના સમીરના રિમાન્ડ ચાલી રહ્યા છે અને આ જ રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા પણ સામે આવી રહ્યા છે। સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે ગુનામાં જે પિસ્તોલ વપરાઈ હતી એક નહીં પરંતુ 3 પિસ્તોલ, 4 મેગઝીન અને 18 જીવતા કારતૂસ કારમાંથી મળી આવ્યા છે। રાજકોટના મંગળા મેઇન રોડ ઉપર ગત 29 તારીખના રોજ સરાજાહેર ફાયરિંગનો બનાવ છે તે સામે આવ્યો હતો અને તેમાં પેંડા ગેંગ અને સામે જે ભૈલું જે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ છે તે બંને વચ્ચે સરાજાહેર ફાયરિંગ છે તે થયું હતું। 2 દિવસ પહેલા જે પોલીસે તેમના દ્વારા જે મુખ્ય આરોપી મુરઘો છે અને તેના 2 સાગરીતોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેની પૂછપરછમાં મહત્વના ખુલાસા છે તે થયા છે। પોલીસ છે તેમના દ્વારા જે 3 જેટલા પિસ્તોલ છે, 4 મેગઝીન છે અને 18 જેટલા જીવતા કારતૂસ છે તે કબજે કરી લેવામાં આવ્યા છે અને આ જે થાર ગાડી છે તેમાં આ તમામ હથિયારો છે તે છુપાવેલા હતા, ત્યાંથી આ પોલીસે જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। હાલમાં હવે પોલીસ છે તે મુરઘા ગેંગને હથિયારો કોને સપ્લાય કર્યા તે દિશામાં પણ તપાસ છે તે કરી રહી છે અને જે રાજ્યની બહાર જઈ અને જે વ્યક્તિ દ્વારા આ હથિયાર છે તે સપ્લાય કરવામાં આવ્યા હતા તેને પકડવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો એસઓજી પોલીસે થાર ગાડી કબજે લીધી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ પણ હાથ ધરી છે અને આ પૂછપરછમાં આગળ પણ ખુલાસા થઈ શકે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH